પોલીસને મળેલી ફરિયાદ મુજબ આરોપીએ સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ સ્ત્રી ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરી ઓનલાઈન ફિઝિયો માટે ફોર્સ કરી વોટ્સએપ ઉપર બિલિંગ વિડીયો તેમજ ફોટા મોકલી હેરાન પરેશાન કર્યા હતા. ગુનાની તપાસ દરમિયાન પોલીસ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના આધારે આરોપીની ઓળખ કરી મુંબઈ ખાતેથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત સાયબર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે લોકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઇવેટ રાખવા, 2 સ્ટેપ વેરિફિકેશન ચાલુ રાખવા અને અજાણ્યા વ્યક્તિ સાથે પોતાની અંગત માહિતી શેર ન કરવા અપીલ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ પોલીસે જણાવ્યું છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યું હતું, જેમાં જે મહિલા ડૉક્ટર છે એમનો નંબર જે આરોપી છે એમને ગૂગલ એડ મારફતે મેળવીને એમને સંપર્ક કર્યું અને એમને એમ કીધું કે મને ફિઝિયોથેરાપિસ્ટ ટ્રીટમેન્ટની જરૂરિયાત છે, મારું એક્સિડન્ટ થઈ ગયું છે. અને જ્યારે મહિલા ડૉક્ટરે એમ કીધું કે તમે કિસી મેલ ફિઝિયોથેરાપિસ્ટનો કન્સલ્ટ કરો, તો પછી જે આરોપી છે એમને પોતાનું ન્યૂડ વિડીયો અને ફોટોઝ વગેરે મોકલીને એમને ફોર્સ કર્યું કે મારે તારે જોડે જ ટ્રીટમેન્ટ કરાવવાનું છે અને એમ કહીને હેરેસમેન્ટ મહિલા ડૉક્ટરનું કરવામાં આવ્યું હતું. આ બાબતની આખી ટેકનિકલ તપાસ પીઆઈ AM મોરી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી છે અને આ ટેકનિકલ તપાસ દરમિયાન ખબર પડી કે જે આરોપી છે નવી મુંબઈનો રહેવાસી છે. એમની ઉંમર 19 વર્ષની છે અને એકલો રહેતો હતો નવી મુંબઈમાં અને ધોરણ 7 પાસ છે અને એમનું કદાચ છેલ્લા 2-3 મહિનામાં કંઈ એક્સિડન્ટ થયું હતું અને એમના જે શરીર છે એમાં એક ટેટુ પણ છે, જે ન્યૂડ વિડીયોમાં પણ દેખાય છે. તો એમની ધરપકડ આપણી ટીમે નવી મુંબઈ ખાતેથી કરી છે અને આ બાબતમાં આગળ તપાસ ચાલુ છે. આરોપી શું કરે છે બેન? નાનો આવી રીતે હેરાન કરવાનું કારણ શું? આરોપી કંઈ કરતો નથી. એકચ્યુઅલી આખા દિવસ દારૂ પીવીને પોતાની ફ્લેટ ઉપર જ રહે છે અને એમને જે મુખ્ય સોર્સ ઓફ ઇન્કમ છે એ પોતાના એમને જે બાપ હતો જે હાલ ગુજરી ગયો છે, તો એમના બાપે ઘણી બધી પ્રોપર્ટીઝ લીધી છે, તો એમાં રેન્ટલ ઇન્કમ લેવાનું અથવા રિયલ એસ્ટેટનું બ્રોકર જેવું કામ કરવાનું એવું કામ કરે છે. તો મુખ્ય રીતે બેકાર છે, મતલબ આખો દિવસ માટે એમની પાસે કોઈ વ્યવસાય કે કોઈ ધંધો નથી અને એમને દારૂ પીવાની ટેવ છે અને એવું લાગે છે કે કદાચ મતલબ અગાઉ કંઈક પર્સનલ પ્રોબ્લેમ થયું હશે, તો જેના કારણે મતલબ છોકરી બાબતે કંઈક હિસ્ટ્રીમાં થયું હશે એમની પાસ્ટમાં, તો એટલા માટે